એરોપ્લેન જાય હો તો કેટલું આમ અંદરથી આમ કેવું દેખાય. गोलमाल है भाई सब गोलमाल है। તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને મજામાં તો સન મજામાં જો ફરીને એક નવો વિડીયો તમારું બધાનું હાર્દિક ને ઉચ્ચ લેવલમાં હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી 1 મહિના પછી તમારું બધાનું સ્વાગત. કારણ કે 1 મહિના સુધી આપણો વ્લોગ આવ્યો નથી, કારણ કે આ કોમેડી વિડીયોમાં ના સાઈડ વિડીયોમાં એડિટિંગમાં બહુ મોડું થતું હતું. એટલા માટે તમારો ભાઈ હે ને આમેથી હે ને ડેઈલી વ્લોગ 1 મહિનાનો ચેલેન્જ લીધો છે. આગળ બધું કહી દઉં, 1 મહિનાનો સવારથી 7 વાગ્યા સુધી વિડીયો નહીં, સવારથી 6:30 સુધી વિડીયો શૂટ કરવાનો, 7 વાગ્યા અને એડિટ કરીને 7:20 વિડીયો અપલોડ થશે ડેલી. 1 મહિના સુધીનો ચેલેન્જ છે. જો ઘરે કાંક વાંધો હશે લાઇટનો, કાંક એવો અલગ કામ હશે કાંક, તો જો કદાચ કેવરા, બાકી ડેલી તો ડાયરેક્ટ 1 મહિના સુધી તમારો ભાઈ વ્લોગ શૂટ કરવાનો છે. ફાઇનલી આજ છે વ્લોગ ડે 1 અને થોડુંક વાતાવરણ આજ થોડુંક બતાવી દઉં, કારણ કે 1 મહિનો થઈ ગયો એ પહેલાં હજુ કાંઈ દેખાડ્યું નથી. પાને જો જાડિયાભાઈ અત્યારમાં હા ને નાસ્તો લઈને આવ્યા છે. વાતાવરણ દેખાડું પહેલાં થોડોક નાસ્તો, એમાં જાડિયો પાછો ખાઈને આવ્યો હંતો જો ચોકલેટ પકેટ, અને એક બીજું પતંગ લઈને આવ્યો છે. એ છે આ મીઠાઈ જે હે ને ઘરે સાચા ઘીની બનાવવા આપી હતી, સુતરફેણી કહેવાય ને. આ એ છે જાડિયો આપણી હાટું સ્પેશિયલ નાસ્તો કરવા લાવ્યો છે. ખેતરમાં પાણી વાળવાનું ચાલુ છે અને નાસ્તો કરીને પહેલાં ને મારું એક અલગથી ખેતર છે. મતલબ કે એક્સપેરિમેન્ટ કર્યું છે, તમને દેખાડું અત્યારે. એ પહેલાં દેખાડું પહેલાં હે ને વાતાવરણ દેખાડી દો, કારણ કે 1 મહિના સુધી તમારા ભાઈ કાંઈ દેખાડ્યું નથી, પણ એ દેખાડી દો આજ વાતાવરણ. પકડા નાસ્તો પછી કરી લઈશ, પહેલાં તમને વાતાવરણ આજુબાજુનું દેખાડી દઉં તમને. આ જુઓ તમે જરાક, આમાંથી હે ને મારા હાલે એવું તો કાંઈ સર નહીં, કારણ કે 1 મહિના પહેલાં તો અહીંયા કણે તમે આમ દોડા જાવ એવું. અને તો એના લીધે મેં તો એક વ્લોગમાં કીધું હતું કે પછી આમ હાલી પણ ના આવી, ચાલી પણ ના આવી, પણ હું તો જાય તડતો જાય ને તો એનું પૂરું થઈ જાય. પણ ફાઇનલી હે ને આમાં તો આપણે પગ મેકાય એવું નથી, એવું થઈ ગયું છે. પણ આપણા કોમેડી વિડીયો અને બધા વ્લોગની કેવું આમ સારું હાલી રહ્યું છે તમારી બધાની કૃપાથી, એટલે થેન્ક દિલથી આભાર. ને થોડાક ચાક છે એમની મારીથી દિલથી આભાર, તમને દિલથી આભાર એમ. ફાઇનલી હાલો તો તમને એક્સપેરિમેન્ટ દેખાડી દઉં થોડુંક. જો આ રહ્યું ને આ એક્સપેરિમેન્ટ છે. આ છે પાલક. જો આ જરા તમને જો આ દેખાતું હશે, આ પાલક છે. એમાં મેં 5 કેરા કર્યા છે, અહીંથી લઈને અહીંયાથી લઈને અહીંયાથી આમ જો 5 ઓલા સુધી કર્યા છે. એ 5 કેરા રહ્યા ને એમાં કાયદેસર અત્યારે ઉગી ગયા છે ને. આજ ડે 1 છે. આ પાલક અહીંથી ચાલુ થાય છે, આપણે જોયું ક્યારે થશે. અને આ પાલક રહ્યા ને કોઈ એમ ખેતી કરવા નથી હોય, આ પાલક સ્પેશિયલ જોવા વાય છે કે આપણા ખેતરમાં ઉગે છે, પાલક થાય છે, એટલા માટે આ પાલક વાયા છે. હવે આ પાલક થાય છે કે નહીં આવું જોઈએ આપણે. પછી જો થઈ જાય તો ઓલી ખેર હે ને આખા ખેતરમાં જેટલું 15-20 વીઘાર્યું નાખવામાં પાલક વાવવાના થવાના છે. પણ જોવી હજુ કેવા પાલક થાય છે. કે જો ઉગી તો કાયદેસર જ ગયા છે. જો એ તો તમને થોડું ઝૂમ દેખાડું. હવે આ બધામાં કાયદેસર ઉગી ગયા છે. હવે મારી ખેતરમાં ને તુરમાં પાણી ચાલુ છે ને, હવે એમાં થોડી ધ્યાન દેવી પડશે. અને હે ને આપણે જોઈ કેટલા 31 દીમાં હે ને કેવા પાલક થાય છે. એન્ટર કરવી છે તુરમાં અંદર, કારણ કે આમાં તો ને હાલે એવું નથી. આ ઓલા ભૂંદડા આવે ને એટલા રાતે હેરાન કરે છે ને, વાંયા જાય તો વાંયા દોડે બોલ. અને 1-2 વાર તો વાંયા દોડેલા છે, કાયદેસર વાંયા દોડેલા છે 1-2 વાર. આ અમારું ખેતર અંદરથી ભાગવું આમ પડે છે, એવી રીતના અંદર ભાગ્યા. અને હા આમ બધો સપોર્ટ તમારા મને ખબર છે, તમે દિલથી સપોર્ટ કરો ત્યાં સુધી તો એવું થાય જ નહીં. પણ હા તમે દિલથી સપોર્ટ કરો છો એટલા માટે થેન્ક યુ. કોક દિલથી સપોર્ટ કરવાવાળા, કારણ કે જોયા છે મેં હજુ કેટલાય છે એવા, પણ થેન્ક યુ, દિલથી આભાર તમારો, સમજ્યા તમે. અને ફાઇનલી જો તમારો આવો નવો સપોર્ટ રહ્યો ને, જાજુ નહીં પણ 5-6 મહિનાનું નહીં, 5-6 મહિનાનો ટાર્ગેટ આપણે રાખી. એમાં જો આપણે અનેક સારો મોબાઈલ લેવાનો છે, પહેલાં તો એ લઈશું. મોબાઈલ તો અત્યારે લઈ લઉં હું, એમાં એવું કંઈ છે નહીં. પણ જો કાંઈક દેખાવું જ જોઈએ ને આપણું, અને એવો થોડોક સપોર્ટ મળ્યો છે. મને એવું થઈ ગયું કે આજ મોબાઈલ લઈ લઉં, પણ આજ ના લેવાય. આ થોડોક ટાઈમ જોવી ત્યાં સુધી આપણે આપણી સ્વર્ગતામાં એટલે શું કહેવાય શું કહેવાય સગવડતામાં રહી અમે, સમજાતું. આ તો કે સ્વાગત સગવડતામાં રહી ત્યાં સુધીમાં. હવે 6 મહિનાનો ચેલેન્જ, જો 6 મહિનામાં દિલથી સપોર્ટ કર્યો તો તમારો ભાઈ આ 6 મહિનામાં લેશે એક સારો ફોન. અને એ પછી તો વ્લોગ આપણે પછી જોઈશું. હવે હા ને પાણી ચાલુ
પોગવા આવ્યો કેરો એટલા બેટા ને પહેલાં હું નાસ્તો કરી લઉં. પહેલાં નાસ્તો કરવો જરૂરી છે, કારણ કે મેંગી ખાઈને પાછો પાવડો ન હાલે, તો તમને ખબર હશે ને. તો પછી હાલો તમે ઘડીક બેન અને નાસ્તો કરી લઈ ઝાડના છાંયે. અને આ ઝાડની બધું શું છે એ તો અલગથી ને વિડીયો ધમાકેદાર વિડીયો આવવાનો. તમે એકવાર તો વિચારશો આખું ખેતરનું એકવાર તમે વિચારવાના જરૂર છે. એ વ્લોગ અલગથી બનાવવાની શું છે એ પછી તમને જોવા મળશે. અને અત્યારે હે ને નાસ્તો કરી લઈએ માટે નાનો ગેપ લેવી ત્યાં બાય. અચાનક નાસ્તો કરીને પાર્સલ લેવા જવાનું થઈ ગયું એટલે વ્લોગ શૂટ ના કર્યું. પાર્સલ લેવા જવાનું હતું અમારે એક અમારા હાઈવે ઉપર, એટલે હું ને મારા ભાઈ બે જયરાજ બે પાર્સલ લેવા ગયા હતા, એટલે હે ને વ્લોગ શૂટ ન કર્યો. પણ અત્યારે પાણી ચેક કર્યું અહીંયા જ પગ્યો છે અને 12 પાછા વાગ્યા લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારે 2 દિવસનો વારો હતો, 1 દિવસનું પાણી હજી પૂરી નથી. 2 દિવસ કાલ સવારમાં વહેલા 5 વાગે જાગવું પડશે ને પછી આખા ખેતરમાં પાણી ચાલુ કરવું પડશે. હવે કાલે 5 વાગે ને એટલે ચાલુ કરવું પડશે, એટલે આખી હે ને તુવર ફરતી બીજામાં એક કેરો નથી પીધું 12 વાગ્યા સુધીમાં. 10 વાગે તો ઊભો થયો હોઈશ. હાલો તો હવે ને વાઇટ જોવું હવે કેરો ક્યારે પૂરો થાય છે ને. તડકો બહુ થઈ ગયો શિયાળો હોય ને તોય હવે વાઇટ જોવી ક્યારે પૂરો કેરો થાય છે. દોસ્તો અત્યારે હવે તડકો ફૂલ થઈ ગયો છે ને હવે જાઉં છું ઘરે, કારણ કે હવે હે ને હું વિચારતો હતો કે લાઇટ વહી જશે પણ પાણી ખૂટી રહ્યું. કૂવામાંથી પાણી ખૂટી રહ્યું છે અત્યારે. ડારમાં એટલું પાણી નહીં હોય, એ ખારું છે. એટલા માટે હવે ને ઘરે જ આવશું. તડકો બહુ થઈ ગયો છે, ઘરે જઈને મળવી. તડકો તમે વાત જ પૂછો, માં થોડીક એડિટિંગનું કામ છે, જઈને ઘરે જઈને બતાવીને થોડીક વસ્તુ નવી છે એ તમને ઘરે જઈને બતાવો. હાલો તો મળીએ પછી ઘડીક પછી. ફાઇનલ દોસ્તો અત્યારે સાંજકનો વ્લોગ પાછો ચાલુ કર્યો છે, કારણ કે અત્યારે હે ને સહયોગ થોડીક વસ્તુ લેવા ગઈ, કારણ કે ઘરે થોડીક લાઇટ ફિટિંગ કરવાની હતી એટલા માટે. બીજું ક્યાં નથી કરવાનું, આપણું ટેબલ હતું ને લાઇટ ફિટિંગ કરવાનું મલર હાલે કટર, મતલબ કે નવા છડકો ને આવતો વાતાવરણ થોડુંક સારું છે બતાવી દો. આમ તો જો કેવું વાતાવરણ સરસ છે. આમ હું અને કેવલ હે ને બે આયા છે, થોડીક ફેમી ક્વિક ને એ બધી વસ્તુ ચાલીને જવું પડે, બાઇક હતું ઘરે નહીં એટલે ચાલીને જવું પડે. મને એમાં મજા આવે, કારણ કે લોગ હારે શૂટ થઈ જાય ને એટલા માટે. હાલ ત્યાં ઘરે જાવ ને લાઇટ ફિટિંગ એનું થોડુંક આપણું એડિટિંગનું કામકાજ બતાવી દઉં તમને. એરોપ્લેન જાય તો કેટલું આમ અંદરથી આમ કેવું દેખાય. આ રાજકોટ વાજે એરોપ્લેન બન્યું ને, એરોપ્લેન નહીં એની હે ને એરપોર્ટ ત્યાં બન્યું ને એટલે અહીંથી આમ ટર્ન મારીને આખું રાજકોટ જાય છે. અને દોસ્તો અત્યારે સાંજ પડી ગઈ છે ને તમને હું કહેતો હતો કે મારું એડિટિંગ વાળી લાઇટિંગ ને બધું આવી ગયું. અને તમારો ભાઈ ને આઈએમબી છે ને એડિટિંગ કરે છે, આખું એડિટિંગનું કામ એ તમને દેખાડતું. કોઈ નથી પીસી કે નથી કાંઈ લેપટોપ, પણ હા એટલું કહી દઉં છું થોડોક ટાઈમ છે, જાજો નથી પીસી લેપટોપ, સમજાશે? થોડોક ટાઈમ જ મોબાઈલમાંથી ચલાવવું પડશે, પછી કરશું આપણે કુળદેવી દયાથી. પણ અત્યારે ને તમને હું બતાવી દઉં બધું કે હું ક્યાં બેન એડિટ કરું છું, શું કરું છું. જો આ તો સ્પેશિયલ હોય ને કંટાળા ન આવે ને કે આ ના થયું એટલા માટે જો આ આપણી લાઇટિંગ છે, આમાં આ બેન એડિટ કરું છું. આ બીજો મોબાઈલ છે, બસ ડબલ મોબાઈલની જરૂરત પડે છે. જો કેવું લાગે જરા કોમેન્ટમાં કહેજો. થોડીક લાઇટ બંધ કરી, મેન લાઇટ બંધ કરીને તમને થોડુંક બતાવી દઉં. એટલે જો દોસ્તો આ લાઇટ બંધ કરીને થોડોક નજારો, ઓલો આપણું સ્ત્રી જો આ લાઇટિંગ કેવું દેખાય છે, જબરજસ્ત. આ બસ જો દેખાતું છે, જોરદાર દેખાય છે. જરા કોમેન્ટમાં કહેજો કેવું છે. નાનું છે પણ કોમેન્ટમાં કહેજો તમે. હું સરખું દેખાતું છે, દેખાતો છે વાલે કોમેન્ટમાં કહેતા જાય કેવું લાગ્યું મિની સેટઅપ આપણું. અને આ થોડાક ટાઈમ આપણે પીસી મેકશું થોડાક ટાઈમમાં. એમ નથી કહેતો કાલ કરી, એક દી નહીં થાય, એક દીમાં નહીં થાય, પણ એક દી જરૂર થશે, કરશું. અને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહેતા જાજો. શું લાગ્યું આ મિની સેટઅપ જરા કોમેન્ટમાં કહેતા જજો. અને આ બધું કામકાજ આપણું અહીંયા જ થાય છે. જે વિડીયો શૂટિંગથી લઈને વિડીયો સ્ક્રિપ્ટિંગથી લઈને એન્ડ સુધી જેમ અપલોડ થાય ને બધું કામ અહીંયા સુધી થાય. કારણ કે યાર પછી હે ને કંટાળો આવી જાય ક્યારેક કામ, સમજા ને તમે, મોસ્ટ લેવલ કામ ના થાય જેવું આપણે જોતું હોય ને એવું કામ થાય ને. એટલે આપણે જે કામ ઉપાડ્યું હોય ને એ તારે પૂરું થાય ત્યાં સુધી, એટલા માટે આ કરવું પડ્યું. અને જરા કોમેન્ટમાં કહેજો, પાછા જાતા નહીં. અને આવા તમારો ભાઈ 31 દિનનો ચેલેન્જ લીધો તો તમને સવારમાં કહી દીધું. અને અત્યારે તમને ફરીને કહી દઉં કે 31 દિવસ સાટું કાલથી હે ને ડેલી વિડીયો અપલોડ થશે. કાલથી રાખ્યું છે, થોડુંક ચેન્જ હતું, થોડુંક અમે તારીખ કર્યું એમાં થોડું કામ હતું ને એટલા માટે કાલથી હે ને વિડીયો અપલોડ થશે કાલ. અને આજ સાંજે હું કહું છું 31 દિવસ માટે અનલિમિટેડ વિડીયો આવશે, ધમાકેદાર, મજા આવશે તમને બધા. એ તો આજે ને કોમેડી વિડીયો શૂટિંગનું એ કંઈ નહોતું એટલા માટે, નકર તો તમને બહુ જ મજા આવે. અને આ વ્લોગ કેવો હતો જરા કોમેન્ટમાં કહેજો.
અને મળવી ઘડીક પછી. ચાલો તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરવી. કેવું લાગે જરા કમેન્ટમાં કહેતા જજો. ફરી એક નવા વિડીયોમાં શાનદાર કાલના વિડીયોમાં મળશું. કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. પહેલી દિવસ પહેલો તો કોમેન્ટમાં કહેજો. પાછા ચાલ્યા ના જતા. મળવી કાલ તાહુની. જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય. गोलमाल है भाई सब गोलमाल है।